તો રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દીશો, આપણે પણ મજામાં જ છે. તો નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે, અભિનંદન અને જય માતાજી. તો વનેગઢ થી આપણે મહેમાન આવ્યા છે, એટલે બેન આવ્યા છે, સંગુ બેન આવ્યા છે. ને આપણે ગોપાલભાઈ ને જો નંબર હતા, કેટલા નંબર હતા ગોપાલભાઈ? એક એકમાં અડધો નંબર ને એકમાં 3 નંબર. એટલે એ કેટલા થાય કુલ? એકમાં 3 માં ઓછા થોડાક છે, એકમાં 3 માં ને એકમાં 3 માં ઓછા છે થોડાક, ને એકમાં 3 5 કેટલા આંગળા? ઈ 4. વાહ વાહ. હા ઈ બે અંગૂઠા ગણવી ને તો 5 10 થાય, નકર 8 જ થાય. વાહ. જો હવે દેખાવા માંડ્યું. જો કે એમ તો દેખાતું પણ નંબર આવી ગયા હતા. અને આપડા મમ્મી અત્યારે ભજીયા બનાવવાનું કામ ચાલુ છે. જય માતાજી. રામ રામ, જય માતાજી. જો ભજીયા બનાવો, હાલો ગરમા ગરમ ભજીયા ખાવા. અને આપણે બનાવવાની છે તમારા બેન આયા છે કે લાવો ભજીયા બનાવીએ. કાપી આંબલીની ચટણી બનાવવાની છે. આ ચટણી અશ્વિનભાઈ બનાવવાની હો. ના, સંગુબેન બનાવશે. આપણે તો આ ચટણી અશ્વિનભાઈ હાથની બનાવવાની છે. ભજીયાની ચટણી છે. આપણે સાસ નું કામ લીધું, સાસ કરવાનું, મમ્મી ને ભજીયા બનાવવાના અને અશ્વિનભાઈ ને ચટણી બનાવવાની. અને આજે થઈ ગઈ જેઠ મહિનાની બીજ. 1 મહિનાની વાર રહી અષાઢી બીજ, કેમ કે 1 મહિનો વધારે આવ્યો. આપણે જેઠ મહિના ડબલ થયા એટલે નકર અષાઢી બીજ હોતા જ. જય માતાજી. જય માતાજી બોલ. તાર મામા નામ શું? આમાં રીતિબેન ભજીયા ખાવા બેસી ગયા છે. જય માતાજી. જો અમે ભજીયા બનાવ્યા હવે તે જો અમાર નાની ની ભજીયા બનાવે અમે ખાવ હવે. પતરીના ને ડુંગળીના ભજીયા. પતરીના અને ડુંગળીના ભજીયા. અને જો વાહ વાહ. હાલો કોમેન્ટ કરી નાખજો કેવા ભજીયા બન્યા છે. તો કે આપણે કડાઈમાં બનાવી તો તપેલામાં બનાવી. લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. મિત્રો રામ રામ ને જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દીશો, આપણે પણ મજામાં જ છે. તો નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે, અભિનંદન અને જય માતાજી. તો આપણે રાજકોટ થી કોમેન્ટ હતી કે રાવણા જાંબુડાનો એક વિડીયો બનાવો. તો હવે જો આપણને તો રાવણા જાંબુડા ક્યાં કેવાય એ જે ખબર પડતી નથી. જાંબુડા 2-3 વાર ખાવાયા, પણ હવે રાવણા જાંબુડા હોય કે ખાટા હોય કે મીઠા હોય એ આપણને ખબર નથી. આપણે જાંબુડા ખાઈ લેવાના. પણ હવે જો વિડીયોમાં કોમેન્ટ કરી હતી એટલે હું એનો વિડીયો બતાવીશ. તો આપણે તો જાંબુડા ઉપર ચડી ન ગયા, એટલે આપણા એક યુટ્યુબર છે એ જાંબુડા ઉપર ચડી ગયા અને જંતીભાઈ વાડી આપણે જાંબુડા ખાવાયા છે. તો જંતીભાઈ તે આરામમાં છે, કેમ કે ખેડૂતને રાતે પાણી વારવાનું હોય એટલે આમાં પાણી વારેલું છે. જાહેર વાવેતર કરેલી કપ્પાનું વાવેતર છે, ઓલી સાઈડ બાજરો છે. અને જાંબુડા જો અહીંયા કણે મસ્ત મજાના મીઠા છે. તો આપણે જયદેવભાઈને કીધું કે તમે જાંબુડા પાડો, એટલે જયદેવભાઈ જાંબુડા પાડો ઉપર સીડા છે. તો વિડીયોમાં એ બોલશે તો તમે જોતા રહીજો. જો ભેંસું બાંધી પડકે જાય ને તો ભેંસું ગોથા ઉલાડે. અને પાણીનો ગોરો ભરેલો છે. જય માતાજી જયદેવભાઈ. જય માતાજી. શું કે જાંબુડામાં શું કે હે? હવે જાંબુડા અહીંયા ઘણા હે એમ ને? અરે આઈસી જયદેવભાઈ ઉપર ચડ્યા છે. કે ટંગલી ટોયસે છે. આ ડાળમાં વધારે જાંબુડા છે, બીજે તો ઓછા છે, એક ડાળમાં જાજા છે. તો પછી અમે બે ભાગ પાડશું, પણ અત્યારે તો જબલું લઈને ઉપર ચડાયો. હા જબલું આ રહ્યું. ઓલી ડાળમાં વધારે હો. હા આ ડાળમાં વધારે આવડે રહી ને. થોડુંક ધ્યાન રાખજો. કાંઈ વાંધો નહીં. જાંબુડા ભલે પડી જાય પણ તમે ન પડતા. ધ્યાન તો રાખવી જ જોઈએ ને. ભાઈ અમે થોડાક જાંબુડા પાડશું, જાજા નહીં પાડી રેવા. હા પાડીએ ખારી થાય કે જાંબુડા નહીં ખાવા દો. જો હા એ તો ખાવા દે, પણ એ તો આપણે પડખે દે ને એટલે ગોથા ઉલારે. જો આ અમારા સબસ્ક્રાઈબર આવી ગયા. ભેંસથી સેટા હાલજો. એમ જય રામાપીર. વાહ, ઢોલકી તમે વગાડતા હતા? એમ કારીગર હો? હા. તમારા પપ્પા પેટી શીખા ને તમે ઢોલકી વગાડો? હા. જાંબુડા ખવાયા છે? ખાવા દીશો ને? હા. વાહ, આ ફેશન નવી હો. તો કેવી ફેશન કહેવાય? ઈસી ખબર એ નથી ખબર. તું પાણી વાળવાનું કામ આલે. હા હો લાઈટ કા સબસ્ક્રાઇબર હવે આયા.
આ જુનવાડી ગાડું છે હે? હલો જય માતાજી. જય માતાજી. જાંબુડા ખાવા આવ્યા અમે વિરાજભાઈ, ખાવા દીધું ને જાંબુડા? હા હો. એમ જો દેશી ગાડું છે, ગઈઢા વખતના કીધું ને, ગઈઢા ગાડા વારે તો ગઈઢા વખતનું ગાડું. અત્યારે તો મોટરસાઇકલ થઈ ગયા, ત્યારે મોટરસાઇકલ ગાડા ઓળખ ગયા. તમારે ભરતી હતા ને? હા. બધા ગાડામાં જોડીને તો જાતા છે એમ બધા દાદા. તો તમે શું કામ કરતા હતા? એમાં હા પાણી વાળતા જ કપામાં. કપ્પામાં? વાહ વાહ, કપ્પામાં જો છોકરા પાણી વાળે ભણવાના જતા? હા એવું છે? બપોર હા. ખેતીનું કામ. હમ તો અહીંયા જયદેવભાઈ, હું કરે શું? અરે જાંબુડા અહીંયા વિડીયો બનાવતો લાગે. એ જા જાંબુડા કાયો કા ફાઇલ વિડીયો નથી બનાવવો. અહીંયા એને શૂટિંગ ચાલુ કરી. હવે આથી મીઠા જાંબુડા ક્યાં મળશે? ના ઓલી વાળી ઓલી અહીંયા મોટા ટપોરા. હા અને રાવણા કહેવાય, કેવા કહેવાય? રાવણા. અને રાવણા કહેવાય ને? સાચી વાત. આ જો આપણે રાજકોટ થી કોમેન્ટ હતી, રાવણા જાંબુડા ખાવા આવવાના હે. પણ જો 2 દીમાં આવી જાય ભલે, નકર હવે એને જાંબુડા ફૂલ પાકી ગયા. જય માતાજી. રામ રામ, જય માતાજી. આ ગુંદાના સંભારા હે હવે, પાકા ગુંદાના પાકા. આમાં જીરું ખાંડેલું દરેલું, મરચું, હળદર, મસાલો, ગરમ મસાલો, ચણાનો લોટ, એ બધું તેલ બધું નાખીને બનાવી. કાચા ગુંદાનો સંભાર સારો થાય. કાચા ના થાય અને પાકાનો ગરસાટો થાય. આમાં તો પણ બપોરના ભજીયાની મમરી જેવું છે. બપોરે ભજીયા બનાવેલા. ગુંદાનો સંભારો બનાવવાનો તે માટે ચૂંદો કરવાનો. રામ ને જય માતાજી. રામ રામ ને જય માતાજી. જો આ રોટલી બનાવું. મહેમાન રોકાણા હે ને રોયકા હે. પતરા ને એવું નાખવાનું હતું ને. ગરમા ગરમ રોટલી બનાવો. હા કે રોટલી બનાવી નાખું ગુંદાને સંભાર. હવે રસોડું આપણે લઈને અહીંયા નાખવું પડે. તમારું રસોડું અહીંયા કમ્પ્લીટ થાય ને. માંડવું કહેવાય. હા, એટલે રસોડું એટલે માંડવું. હમ એ આપણું રસોડું કહેવાય દેશી, નહીં બા? દેશી રસોડું. અને આજે તો જો ગુંદાને સંભારો કરાવવાનો હે. શ્રીખંડ લેવા જવું હે. શંકુબેન ની જ્યાં ચા પાણી પીવા દાદી ને. હા પછી કાલ વહી જવાના હે તો કીધું તો જી આવો. બધી ખારીને જી હતા. અહીંયા ગુંદાનો સંભારો થાય મસ્ત બને. ખાવા હોય તો અમે પછી ગુંદા કોમેન્ટ કરજો અને કાંઈ પધારજો અને લાઈક કરજો અને શેર કરજો. અમારો વિડીયો જોતા રહેજો. હા, કાજલબેન નો ફોન આવ્યો. કાજલબેનનો ફોન આવ્યો. જો આ અહીંથી બનાવ્યું છે. અહીંથી બનાવ્યું. આપણે બનાવ્યું. કમેન્ટ કરજો. મસ્ત હા. મજાનું. હવે અહીં લાદી છોડવા નથી, પણ લાદી કેન્સલ થઈ, હવે કલર અહીં કરી નાખો. હા કેદી મુહૂર્ત કેદી કરવાનું પાણી યાર? ગુરુવારે. ગુરુવારે મુહૂર્ત. સારું. હા હા, મારી હવાબારી. હવા બાર. હવે આન માથે કાલ છે ને પતરા અત્યારે ના નાખવાના. અત્યારે તો કાગર નાખ દઈશ. આ કારીગરી અમારી વિપુલભાઈ. હા એ વેંડી નાના છોકરાએ છે વિપુલભાઈ. મસ્ત रघुपति राघव राजा राम पतित पावन सीताराम। रघुपति राघव राजा राम पतित पावन सीताराम। श्री राम जय राम श्री राम जय राम जय जय राम।